હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 4 એન્ડ રીડ નંબર 2. લાસ્ટ વિડીયોની અંદર આપણે યુનિટ નંબર 4નો રીડ નંબર 1 આયુર્વેદ વિશે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા મિત્રો. આ રીડની અંદર આપણા સ્વાસ્થ્યને લગતી જ બાબત છે અને રીડ નંબર 2 યુનિટ નંબર 4 એન્ડ રીડ નંબર 2 લેટ વી સ્ટાર્ટ. અને આ રીડની અંદર આપણે યોગ ફોર હેલ્થ, યુ કેન સી યોગ ફોર હેલ્થ રીડ નંબર 2 એન્ડ તમે સ્ક્રીન પર જોઈ શકો છો રીડ નંબર 2 યોગ ફોર હેલ્થ. અને યોગ ફોર હેલ્થની અંદર આપણે અહીંયા વાત કરવાની છે યોગની. અને યોગ વિશે અહીંયા આપણે પરિચય મેળવવાનો છે. યોગ શું વસ્તુ છે? યોગ એ પ્રાચીન વિજ્ઞાન છે, જેમાં આધુનિક વિજ્ઞાન છે ને એવું પ્રાચીન વિજ્ઞાન છે. અને આ યોગ વિશે આપણી જે માનસિક અને શારીરિક બંને વિકાસ કરે છે અને બંનેની એની ધ્યાન આપે છે. અહીંયા જે ચિત્રમાં તમે જોઈ શકો છો, તો બીજી અહીંયા મહત્ત્વની વાત એ કરી છે કે સૂર્ય નમસ્કાર તમે ચિત્રમાં જોઈ શકો છો અને તમારા બુકની પેજ નંબર 41 પર આપેલો જ છે ચિત્ર. સૂર્ય નમસ્કારની જે જુદી જુદી 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ 11 એન્ડ 12 12 જે જુદી જુદી પોઝિશન જે છે એ પોઝિશન દ્વારા આપણે સૂર્ય નમસ્કાર કરવાના છે. અને એનાથી શું આપણા શરીરને લાભ થાય છે એ અહીંયા કહેવામાં આવ્યું છે મિત્રો. ખાસ કરીને અહીંયા તો યોગ વિશે કહેવાનું છે અને બીજો નંબર અહીંયા સૂર્ય નમસ્કાર વિશે કહેવાનું છે. આપણે અહીંયા ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાન યોગ વિશે અહીંયા વાત કરવામાં આવી છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેની સમયની એરણ ઉપર ઉતરેલી એક કસોટી છે. આ યોગ વિશે વાત કરી. યોગ એ બહુ જ જ્યારે વિજ્ઞાન પણ અસ્તિત્વમાં નહોતું, બરાબર, વિજ્ઞાન વિશે પણ કોઈ જાણતું નહોતું, ત્યારે યોગ વિશે અત્યાધુનિક ઋષિમુનિઓએ યોગ વિશે વાત કરેલી છે મિત્રો. યોગમાં વ્યક્તિમાં જડમૂળથી રૂપાંતર કરવાની તાકાત છે. યોગની અંદર એવી તાકાત રહેલી છે. યોગ એક સર્વાંગી કસરત છે, કવાયત છે, બરાબર, જેની અંદર શારીરિક, માનસિક, આધ્યાત્મિક એ બધા લાભ મળે છે અને શરીરને હંમેશ માટે સ્વસ્થ રાખે છે. શરીરને કેવું રાખે? સ્વસ્થ રાખે. કોઈ રોગ નથી થવા દેતા. તમારો ઇમ્યુનિટી પાવર, મતલબ કે જે આંતરિક જે શક્તિ હોય છે ને એ જબરજસ્ત હોય છે. જલ્દીથી કોઈ રોગ તમારા શરીરમાં દાખલ થઈ નથી શકતો, બરાબર. તમારા શરીરની ઇમ્યુનિટી પાવર ખૂબ વધી જાય છે, જબરજસ્ત. શરીર ભલે એમ ગમે તેવું હોય પણ જો યોગ કરતા હોય તો તમારો અંદરથી શરીર તમારું ખૂબ મજબૂત બને છે, બરાબર. અહીં યોગથી ઘણા બધા શારીરિક અને માનસિક રોગો જે હોય એ બધા દૂર થઈ જાય છે. ઘણા લોકો દાખલા તરીકે અનિદ્રાથી પીડાતા હોય પણ જો યોગ કરે તો અનિદ્રાનો રોગ જે છે એ ઓટોમેટિકલી દૂર થઈ જાય છે મિત્રો, બરાબર. એ સિવાય પાચન ક્રિયાના ઘણા રોગો હોય છે. રેસ્પિરેટરી સિસ્ટમના ઘણા બધા રોગો હોય છે. રેસ્પિરેટરી એટલે કે શ્વસન તંત્રના, બરાબર. પછી ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ હોય, બરાબર, એટલે કે પાચન તંત્રના. પછી નર્વસ સિસ્ટમના કોઈ પ્રોબ્લેમ્સ હોય, બરાબર. તો નર્વસ એટલે ચેતાતંત્ર. અમુક કોઈ યાદ ન રહેતું હોય, બરાબર. અમુક ટાઈમે આપણને બહુ જલ્દી ભૂલી જવાની કોઈ વસ્તુ મૂકી હોય ને અચાનક આપણે ભૂલી જઈએ કે મેં ક્યાં મૂકી, પછી યાદ ના આવે. તો આવા બધા જે ચેતાતંત્રને લગતા કોઈ પ્રોબ્લેમ્સ જે છે, તો એવી બધી સમસ્યાઓ આ યોગ દ્વારા દૂર થઈ જાય છે, બરાબર. યોગ તમારા ચેતાતંત્રને એકદમ ચેતનવંતું બનાવી દે છે. દાખલા તરીકે આપણી બેટરી હોય, બરાબર, તો બેટરીની અંદર પાવર થઈ રહ્યા હોય તો બેટરી પ્રકાશ જલ્દી નથી આપી શકતી, પણ એ બેટરીની અંદર જો નવા પાવર પૂરવામાં આવે તો એ બેટરી સરસ રીતે પ્રકાશ આપે છે. તો આ યોગ દ્વારા આ રીતે થાય છે. આપણી જે બેટરી હોય છે ને રિચાર્જ થાય છે, બરાબર, અને જબરજસ્ત રીતે કામ આપે છે, બરાબર. તો અહીંયા યોગ વિશે સરસ મજાની એક વાત કરેલી છે. અને યોગ જે છે એ ખૂબ જ એક સંપૂર્ણ કસરત છે, બરાબર. અને યોગનો એક પ્રકાર અહીંયા રજૂ કરવામાં આવે છે જેને સૂર્ય નમસ્કાર કહે છે. સૂર્ય નમસ્કારની અહીંયા વાત કરવામાં આવી છે મિત્રો. વિવિધ જે 12 આસનો, યુ કેન સી ઓન યોર સ્ક્રીન, there are the different types of the 12 position in the Surya Namaskar.
અને આ સૂર્ય નમસ્કારની અંદર વિવિધ 12 આસનો દર્શાવવામાં આવે છે, બરાબર. અને પ્રાણાયામ પણ એમાં સામેલ છે, બરાબર. પ્રાણાયામ એટલે પ્રાણ જે વાયુ જે છે આપણો શ્વાસમાં લઈએ છીએ એને કઈ રીતે અંદર લાવવો અને બહાર કાઢવો એની અંદર વાત કરી છે. જે શરીરને શું બનાવે છે? ચેતનવંતુ બનાવે છે. સૂર્ય નમસ્કારનું દરેક આસન કઈ રીતે કરવું છે એ આ પાઠની અંદર સરસ મજાની સમજ આપેલી છે. અને દરેક એની પોઝિશન આપેલી છે ને પોઝિશનનું અહીંયા વિવરણ કરેલું છે કે ભાઈ પોઝિશન કઈ રીતે કરવાની છે. એ સિવાય કાઉન્સમાં એના શું શું તમારા શરીરને લગતા ફાયદા થાય છે એ પણ અહીંયા દર્શાવેલા છે. અને આ સૂર્ય નમસ્કારના આસનથી શરીરના કયા તંત્ર ઉપર શી અસર થાય છે અને કયા લાભ થાય છે એની પણ અહીંયા વાત કરવામાં આવી છે, એની વિગતવાર છણાવટ કરવામાં આવી છે. તો મિત્રો આપણે આ યોગ ફોર હેલ્થ એટલે કે આ પાઠની આપણે ચર્ચા કરીએ, બરાબર. તો પેજ નંબર 41 પર આપેલું જ છે, યુનિટ નંબર 4 and read number 2, Yoga for Health. Yoga is one of the most ancient science of India. It offers a time-trusted techniques for physical, mental, and spiritual development. It constitutes an important aspect of human life. It is considered to be a science as ancient as the human race. Yoga has the capacity to bring about a fundamental transformation in the individual. તો અહીંયા આ ફકરાની અંદર સરસ મજાની વાત કરી છે કે યોગ શું કરી શકે છે, બરાબર. તો ભારતમાં સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાં યોગ એક એનું વિજ્ઞાન છે, બરાબર. તો યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એશિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક્સ ફોર અ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, બરાબર. યોગ જે છે એ પ્રાચીન ભારતનું એક વિજ્ઞાનનો એક યોગ છે. ભારતમાં પ્રાચીન વિજ્ઞાનનો એક યોગ છે, બરાબર, એશિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. ઇટ ઓફર્સ ધ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક્સ, અને એ જે છે એ સમયની એરણ ઉપર ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક એટલે એક સમયની એરણ ઉપર ચડેલી, બરાબર, નીવડેલી એક રીત છે, બરાબર, કે જે ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, કે જે માનસિક તથા માનસિક વિકાસની એક નીવડેલી એક સરસ રીત છે આ યોગ. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એ સાંકળે છે. શું સાંકળે છે? સાંકળી લે છે એટલે બધા વસ્તુઓને ભેગી કરી લે છે, બરાબર. તો ઇટ કોન્સ્ટિટ્યુટ્સ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. માનવ જીવનના મહત્વના પાસાને તે સાંકળી લે છે. માનવ જીવનના જે પાસાઓ છે બધાને ભેગા કરે છે, બરાબર. It is constitutes an important aspect of life. It considered એટલે એ ગણવામાં આવે છે, એને શું ગણવામાં આવે છે? ટુ બી અ સાયન્સ એઝ અ એશિયન્ટ એન્ડ હ્યુમન રેસ. તેને માનવ જાતની જેટલી જ પ્રાચીન મનાય છે, બરાબર, હ્યુમન રેસ. એટલે કે યોગ જે છે એ માનવજાત જેટલી જૂની છે એટલી જ એશિયન્ટ છે, પ્રાચીન માનવામાં આવે છે. યોગ હેઝ અ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ધ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ્સ. યોગમાં શું શક્તિ રહેલી છે? કેપેસિટી, એવી શક્તિ રહેલી છે, એવી તાકાત રહેલી છે ટુ બ્રિંગ આઉટ, બરાબર, બ્રિંગ આઉટ ધ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન, એટલે કે પાયામાંથી ફેરફાર કરવાની. ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ વ્યક્તિને પાયામાંથી ફેરફાર કરવો હોય ને તો એવી તાકાત યોગમાં રહેલી છે, બરાબર. કોઈ પણ માણસને આપણે એના સ્વભાવને એને જલ્દી નથી બદલી શકતા, પરંતુ યોગ એક એવી વસ્તુ છે કે જેના સ્વભાવને પણ એના જડમૂળમાંથી એની બદલી શકે છે, બરાબર. તો આ ફકરાની અંદર બહુ મસ્ત વાત કરેલી છે કે યોગની અંદર શું તાકાત રહેલી છે, યોગ શું કરી શકે છે અને કેટલું જૂનું છે, બરાબર, માનવ જાત જેટલું જૂનું છે. આગળ જોઈએ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ ધ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. યોગ એક સર્વગ્રાહી
એક્સરસાઇઝ છે, વ્યાયામ છે, જે શારીરિક, મેન્ટલ, માનસિક અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક બેનિફિટ્સ. સ્પિરિચ્યુઅલ બેનિફિટ એટલે આધ્યાત્મિક લાભ પણ આપે છે. બધા જ લાભ આપે છે. શારીરિક લાભ આપે, માનસિક લાભ આપે, આધ્યાત્મિક પણ લાભ આપે. આધ્યાત્મિક બાબતો પણ આની અંદર સંગ્રહાયેલી છે મિત્રો. યોગ એક શારીરિક અને માનસિક બાબત નથી, એક આધ્યાત્મિક બાબત પણ રચાયેલી છે આ વસ્તુ પર. આગળ જોઈએ, ઇટ્સ પ્રોવાઈડ અ વર્કઆઉટ. ઇટ પ્રોવાઇડ્સ અ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. તો એ સ્નાયુઓ માટે પણ કસરત પૂરી પાડે છે. સ્નાયુઓ માટે પણ કસરત પૂરી પાડે છે. એટલું જ નહીં, પણ એ સ્નાયુઓ માટે પણ કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ, લિગમેન્ટ્સ એન્ડ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. અને એ સ્નાયુઓને તો કસરત પૂરી પાડે છે, એ ઉપરાંત એ સંતુલન પણ કરે છે, લચીલાપણામાં પણ વધારો કરે છે, અને શરીરના શું કરે છે, જોઇન્ટ્સ એટલે કે સાંધાઓને, લિગમેન્ટ્સ એટલે મજ્જાઓને, એન્ડ સ્કેલેટલ સિસ્ટમ અસ્થિ મજ્જા, આપણા શરીરનું જે આખું અસ્થિતંત્ર છે, જે અસ્થિતંત્ર એટલે શરીરમાં કયા કયા હાડકાઓ રહેલા છે, તમામ પગથી મળીને માથા સુધીના બધા હાડકાઓ જે છે, એ હાડકાઓની અંદર ફ્લેક્સિબિલિટી, એમાં લચીલાપણું એન્ડ બેલેન્સ, એની અંદર લચીલાપણું અને સંતુલનમાં વધારો કરે છે. બરાબર. ઘણી વખત ઘણા વ્યક્તિઓ સંતુલન ઊભા રહેવાનું કીધું તો વ્યવસ્થિત ઊભા નથી રહી શકતા. અને આ યોગ દ્વારા આ સૂર્ય નમસ્કારની એક્સરસાઇઝ કરવાથી આની અંદર તમારો સુધારો થાય છે. બરાબર. જોઈએ આગળ. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવિઝ્યુકલર સિસ્ટમ્સ. તે હૃદયને સારું બનાવે છે. બરાબર. હૃદયને સારું બનાવે છે, મજબૂત બનાવે છે. અને રુધિરાભિસરણ તંત્ર, કાર્ડિયોવિઝ્યુઅલ સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્રને ઉદ્દીપક બનાવે છે. રુધિરાભિસરણ તંત્ર આપણા શરીરની અંદર જે લોહી હૃદયથી માંડી અને મગજમાં, હાથમાં, પગમાં, તેમજ દરેક જગ્યાએ, બરાબર, જગ્યાએ આ લોહીને પૂરું પાડવાનું જે કામ કરે છે ને રુધિરાભિસરણ તંત્ર, એની અંદર ખાસ કરીને મહત્વનો ભાગ જે છે ને તો એ હૃદય. બરાબર. રુધિરાભિસરણમાં સૌથી અગત્યની વસ્તુ હોય તો એ હૃદય છે. તો હૃદયને મજબૂત કરે છે અને રુધિરાભિસરણ તંત્રને ઉદ્દીપ્ત બનાવે છે, વેગવંતુ બનાવે છે. બરાબર. ઇટ ઓક્સિજનરેટ ધ બ્લડ. બરાબર. એન્ડ હેલ્પ ધ સ્ટ્રેન્થ ધ હાર્ટ. એટલે કે લોહીને પ્રાણવાયુ પૂરો પાડે છે. ઓક્સિજનરેટ ધ બ્લડ એટલે કે લોહીને સૌથી અગત્યની વસ્તુ શું જોઈએ તો પ્રાણવાયુ, ઓક્સિજન. ઓક્સિજન વગર લોહી કોઈ કામનું નથી. લોહીની અંદર ઓક્સિજનનું જ વહન થાય છે. બરાબર. એટલે લોહીને પ્રાણવાયુ પૂરો પાડે છે એન્ડ હેલ્પ ધ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે. બરાબર. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. પાચન તંત્ર માટે પણ એ લાભ કરતા છે. બરાબર. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ્સ, નર્વસ સિસ્ટમ, ચેતાતંત્રને પણ, એન્ડ સપોર્ટ ધ રિસ્પિરેટરી સિસ્ટમ, અને સ્વાસ્થ્ય તંત્રને પણ એ સપોર્ટ કરે છે, એમને મદદ કરે છે, પુષ્ટિક આપે છે, હેલ્પ કરે છે. બરાબર. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ ઇન્ડોક્રિન્યુઅલ ગ્લેન્ડ્સ. તો શું કરે છે તે વિવિધ લસિકા ગ્રંથિઓ જે છે એને યોગ્ય રીતે કાર્યરત રાખવામાં મદદ કરે છે. બરાબર. ઇટ્સ ઇનેબલ ધ વેરિયસ ઇન્ડોક્રિન્યુઅલ ગ્લેન્ડ્સ. ઇન્ડોક્રિન્યુઅલ ગ્લેન્ડ્સ એટલે લસિકા ગ્રંથિઓ જે છે એ લસિકા ગ્રંથિઓને પણ યોગ્ય રીતે કાર્યરત કરવામાં મદદ કરે છે. ગ્લેન્ડ્સ ટુ ફંક્શન ધ પ્રોપર એન્ડ રિડ્યુસ ધ ટેન્શન એન્ડ એનેક્સિટી. એટલે કે તે વિવિધ લસિકા ગ્રંથિઓને યોગ્ય રીતે કાર્યરત કરવામાં મદદ કરે છે. અને બીજું શું કરે છે, દૂર કરે છે. શું કરે? ટેન્શન એન્ડ એનેક્સિટી, તણાવ અને ચિંતાને પણ દૂર કરે છે. તણાવ અને ચિંતા હોય તો એને પણ યોગ દ્વારા દૂર કરી શકાય છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોસિયા. બરાબર. જો તમે ઇન્સોસિયાથી પીડાતા હોય, બરાબર, મતલબ અનિદ્રા, રાતે ઊંઘ ના આવતી હોય, ઘણા લોકો એનાથી પીડાતા હોય છે ને, તો ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોસિયા, જો તમે અનિદ્રાથી પીડાતા હોય, યોગ વિલ હેલ્પ યુ
ટુ સ્લીપ વેલ. તો યોગ તમને સારી રીતે ઊંઘ આવે એની અંદર મદદ કરશે. જો તમે અનિદ્રાતા રોગથી ઇન્સોન્સિયા જેવો રોગથી પીડાતા હોય તો તમે જો યોગ કરો તો એ તમને ઊંઘ આવવાની અંદર ઊંઘની અંદર સારી એવી મદદ કરે છે. Thus, yoga is a useful in many psychophysical alignments. અને આ રીતે યોગ જે છે એ અનેક મનોશારીરિક બાબતોમાં તો ખરી, પણ માનસિક બાબતોમાં સાયકોફિઝિકલ એલાઇનમેન્ટ એટલે કે મનોશારીરિક બાબતોની અંદર એલાઇનમેન્ટ એટલે બાબતોની અંદર એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. એની અંદર એક બીજી પણ વાત કરવામાં આવી છે. આ યોગ વિશે વાત કરીએ. યોગનો એક ભાગ છે જે સૂર્ય નમસ્કાર, જે અહીંયા આપણે સૂર્ય નમસ્કાર વિશે વાત કરવાની. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. This form is the form of yoga is a complete meditative techniques. It includes asana and pranayama. It combination of 12 different postures follows in a particular sequence with a specific breathing pattern. It helps an individual to vitalize and unblocks the whole system. It reduces fat from your almost all parts of the body, and it straightens and tones each and every muscles. તો અહીંયા મિત્રો આપણે વાત કરી છે કે સૂર્ય નમસ્કારના કયા ફાયદા છે, સૂર્ય નમસ્કારથી શું થાય છે. તો સૂર્ય નમસ્કાર ઇઝ એન એશિયન ફોર્મ ઓફ યોગ. યોગનું એક જૂનામાં જૂનું, એશિયન્ટ એટલે ખૂબ જ જૂનું પ્રાચીન સ્વરૂપ છે, એનું યોગ રૂપ છે, બરાબર, એક પ્રકાર છે. આગળ વાત કરી છે, ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ યોગનું આ સ્વરૂપ જે છે ને સંપૂર્ણપણે ધ્યાનની પદ્ધતિનું યોગ છે. ધ્યાન કરવું હોય ત્યારે આ પદ્ધતિ દ્વારા તમે કરી શકો. ધ્યાનની પદ્ધતિની વાત છે, બરાબર. ઇટ ઇન્ક્લુડ આસન એન્ડ પ્રાણાયામ. એની અંદર આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે, બરાબર. ઇટ ઇન્ક્લુડ ધ આસન એન્ડ પ્રાણાયામ. ઇટ કોમ્બિનેશન, બરાબર, ઇટ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ટર્સ. અને એની અંદર જુદી જુદી પોસ્ટર્સ એટલે સ્થિતિઓ છે, બરાબર. એની અંદર જુદી જુદી 12 અંગ સ્થિતિઓ છે, બરાબર. એ અંગ સ્થિતિઓ છે ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ, કે જેને યોગ્ય રીતે ફોલો કરવાની હોય છે, એને અનુસરવાનું છે. જુદી જુદી 12 પદ્ધતિઓ છે. પહેલાં કયું કરવાનું, પછી બીજું કરવાનું, પછી ત્રીજું કરવાનું, એમ જુદી જુદી 1થી માંડીને 12 જુદી જુદી પોઝિશનો જે જુદી જુદી રીતે ઊભા રહેવાની અને કરવાની પદ્ધતિઓ છે, જેને આપણે ફોલો કરવાનો છે વિથ અ સ્પેસિફિક બ્રેથિંગ પેટર્ન. સ્પેસિફિક એટલે કે યોગ્ય રીતે કરવાની છે, બરાબર. યોગ્ય રીતે કરવાની, યોગ્ય રીતે નિશ્ચિત ક્રમમાં અનુસરાતી જુદી જુદી 12 વિવિધ અંગ સ્થિતિઓ એટલે કે આસનો એનો એક સમન્વય છે, બરાબર. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ, જે વ્યક્તિને મદદ કરે છે, બરાબર. ઇન્ડિવિડ્યુઅલ ટુ વિટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. તો વ્યક્તિને જીવંત અને સ્ફૂર્તિલી રાખે છે અને સમગ્ર શરીરની જે રૂકાવટો જે છે, બરાબર, એ રૂકાવટોને દૂર કરે છે. બ્લોક થઈ ગઈ હોય એટલે કે રૂકાવટોને અનબ્લોક કરવી એટલે કે એને દૂર કરવી. કોઈ પણ સિસ્ટમની અંદર કોઈ રૂકાવટો આવી તો એને દૂર કરે છે. ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી. અને શરીર ઉપર કોઈ જગ્યાએ આપણી ચરબી ચડી ગઈ, ઘણા લોકો કશું કામ ન કરતા હોય એટલે એમના શરીર પર ખૂબ જ ચરબી ચડી જતી હોય છે. તો આ ચરબી જે ચડી ગઈ હોય ને એને દૂર કરે છે. આ યોગ દ્વારા ચરબી જે શરીર પર ચડી ગઈ છે એને દૂર કરવામાં આવે છે, બરાબર. ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ધ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચ એન્ડ ટોન્સ. અને શું કરે છે? સ્ટ્રેચ એટલે ખેંચી છે. સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ્સ. દરેક સ્નાયુને શું કરે છે? લચીલો બનાવે છે અને એને ખેંચીને યોગ્ય રીતે બનાવે છે. અને આગળ હાઉ ટુ પ્રેક્ટિસ અ સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકાય છે એની આગળ પદ્ધતિ બતાવી છે. તો યોગ દ્વારા અને સૂર્ય નમસ્કાર દ્વારા આપણા ફેટને, ચરબીને દૂર કરી શકીએ છીએ. જુદી જુદી 12 પોઝિશનો જે છે એ પોઝિશનને જુદા જુદા પેલા યોગ્ય ક્રમની અંદર કરવામાં આવે તો આપણા સિસ્ટમ આખી વ્યવસ્થિત થઈ જાય છે. કોઈ બ્લોક હોય તો બ્લોક પણ નીકળી જાય છે. તો આ રીતે સરસ મજાની વાત કરેલી છે. તો અહીંયા હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર એની આપણે વાત કરીએ તો ધેર આર ધ 12 પોઝિશન
12 posture or position in Surya Namaskar. Their benefits are described in the brackets. તો અહીંયા જુદી જુદી પોઝિશનો આપેલી છે સૂર્ય નમસ્કારની અને તેમના બેનિફિટ જે છે બેનિફિટ એટલે તેના જે ફાયદા લાભ જે છે એ અહીંયા બ્રેકેટ્સની અંદર મતલબ કે આ કાઉન્સની અંદર નીચે આપેલા જ છે એના ફાયદાઓ એની પોઝિશન કઈ રીતે કરવાની છે અને એના ફાયદાઓ કયા થાય છે એ પણ નીચે અહીંયા આપી દીધા છે. તો એ ફાયદાઓ પણ આપણે જોવાના છે. તો અહીંયા આપણે એની સૂર્ય નમસ્કારના જે ફાયદાઓ જે છે એ પણ જોઈશું અને એ બધું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.